અયોધ્યાના રામ મંદિર માટે ગુજરાતમાંથી મોકલાશે વધુ બે ભેટ। આ શહેરમાં તૈયાર થયો 1100 કિલોનો દીવો। અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે દેશભરમાંથી ખાસ ભેટ મોકલવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતમાંથી અજયબાન 108 ફૂટ લાંબી અગરબત્તી બાદ હવે વધુ એક ખાસ ભેટ અયોધ્યામાં મોકલવામાં આવશે। વડોદરામાં 1100 કિલોનો સ્ટીલનો દીવો તૈયાર કરવામાં આવ્યો છે। આ સાથે વડોદરામાંથી જ રામ મંદિર માટે ભગવાન રામની મહિમાઓનું વર્ણન કરતી તખ્તીઓ મોકલવામાં આવશે। વડોદરામાં અરવિંદ પટેલ નામના રામ ભક્ત દ્વારા 1100 કિલો વજનનો સ્ટીલનો દીવો તૈયાર કરવામાં આવ્યો છે। 9 ફૂટથી પણ ઊંચો અને 8 ફૂટથી પહોળો આ દીવો રામ મંદિર માટે ભેટ આપવામાં આવશે। ખાસ વાત એ છે કે આ દીવામાં 501 કિલો ઘી ઉમેરી શકાય છે અને તેની દિવેટ 15 કિલો રૂમાંથી બનાવવામાં આવી છે। 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા દરમિયાન આ દીવો પ્રગટાવવામાં આવશે। સ્ટાર ન્યૂઝ સાવન હંમેશા સચ્ચાઈની સાથે।